હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 13 કે જેનું નામ છે આંકડાશાસ્ત્ર, જે બોર્ડની પરીક્ષામાં ટોટલ 16 માર્કની અંદર પૂછાય છે. અને એની અંદર જેટલા પણ સ્વાધ્યાયના અને જેટલા પણ ઉદાહરણના દાખલા છે એ ઓલરેડી ચેનલ ઉપર અવેલેબલ જ છે. અને એની સાથે સાથે એવા મહત્વના દાખલાઓ કે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જ છે, એટલે કે પરીક્ષાની દ્રષ્ટિએ જે મોસ્ટ એમપી એવા દાખલાઓ છે એ દાખલાઓ પણ અવેલેબલ જ છે આપણા ચેનલ ઉપર. તો જો તમારે તે જોવા હોય તો ચેનલ પર જઈ ત્યારબાદ પ્લેલિસ્ટમાં જઈ અને આંકડાશાસ્ત્રના પ્લેલિસ્ટની અંદર જાશો એટલે આ દરેક વિડીયો છે એમાં તમને જોવા મળી જશે. આજે એનો આપણે જોવાનો છે એવો જ મહત્વનો એટલે કે મોસ્ટ એમપી દાખલા નંબર 9. હવે જે દાખલા નંબર 9 છે એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ જણાવો. અને નીચે તમને એક કોષ્ટક આપેલું છે, જે કોષ્ટક તમને અહીંયા દેખાતું હશે. અને આ જે પ્રશ્ન છે માર્ચ 2023 માં 2 ગુણની અંદર પૂછાયેલો છે. તો સૌપ્રથમ તો જે મને માહિતી આપેલી છે એ હું અહીંયા બોર્ડ ઉપર લખી નાખું છું. તો કંઈક આ પ્રકારનું કોષ્ટક મને આપેલું છે અને કોષ્ટક ઉપરથી મારે એને શોધવાની છે મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. તો મધ્યસ્થ વર્ગ શોધવો હોય તો ગમે ત્યાં મધ્યસ્થ શબ્દ આવે ત્યારે તમારે સંચય આવૃત્તિ CF શોધવી પડે. એટલે કે હું આની જે સંચય આવૃત્તિ છે એ પણ શોધી લઉં છું. સંચય આવૃત્તિ કેવી રીતના શોધાય? તો કે પહેલા જે પદ છે એને એમને રાખવાનું, એટલે 7 ને હું અહીંયા એમને રાખી દઉં છું. પછી આ બંને પદનો સરવાળો કરવાનો, એટલે 15 પ્લસ મારે કેટલા કરવાના છે 7, એટલે 15 પ્લસ 7 કરશું તો કેટલા આવશે 22. પછી આ બંને પદનો આપણે સરવાળો કરવાનો છે. તો 3 ને 2 કેટલા થાય 5, અને 1 અને 2 કેટલા થશે 3, એટલે કેટલા થયા 35. હવે પાછું આ બંને પદનો મારે સરવાળો કરવાનો થશે. આ બંને પદનો સરવાળો કરવો એટલે જો અહીં આપણે સરવાળો કરી તો 5 અને 7 કેટલા થાય કે 12. 12 નો બગડો વધી પડી 1, 3 ને 1 4 ને 1 5, એટલે આ કેટલા આવ્યા છે 52. અને 52 પ્લસ કેટલા કરવાના છે 10, એટલે કેટલા થશે 62. એટલે કે આ બધાનો સરવાળો કેટલો જોવા મળે છે 62 જોવા મળે છે. તમે એક વખત ચેક કરી નાખજો કે આનો સરવાળો 62 થવો જોઈએ અને સંચય આવૃત્તિનું છેલ્લું પદ પણ 62 આવવું જોઈએ. જો આ પ્રકારે આવતું હશે તો તમે પ્રોપર ગણતરી કરી હશે, અને જો એવું નહીં આવતું હોય તો એનો મતલબ એવો થયો કે તમે ક્યાંક ને ક્યાંક ભૂલ કરેલી છે. હવે ગમે ત્યારે આપણે મધ્યસ્થ શોધવું હોય તો મધ્યસ્થ શોધવા માટે સૌ પ્રથમ આપણે શું કરવાનું આવે કે n/2 કરવાનું આવે. n એટલે કે જે fi વાળું પદ છે એનો સરવાળો છે ને એને ભાગ્યા 2 કરવાનો છે. તો n બરાબર મને આપેલા છે 62, એને ભાગ્યા કેટલા કરવાના છે 2. હવે 62 ના અડધા કરીએ તો જો 2 ના અડધા કેટલા થઈ જાય 1, અને 6 ના અડધા કેટલા થઈ જાય 3. એટલે n/2 બરાબર મને કેટલા જોવા મળે છે 31 જોવા મળે છે. હવે મારે શું કરવાનું છે, જે CF આપેલો છે ને એની અંદર જોવાનું છે કે 31 પછી તરત જ મોટું પદ આવતું એવું કયું છે. તો જો અહીંયા આપણે જોતા જઈએ તો ક્યાં 31 તો છે નહીં, પણ 31 પછીનું જે તરત મોટું પદ આવે એ કયું આવે છે 35 આવે છે. જો આ પદ મને તરત એના પછીનું મોટું જોવા મળે છે. તો હવે આમાં મધ્યસ્થ વર્ગ પૂછે ને તો એનો મતલબ એવો થયો કે આ લાઈનમાં જે વર્ગ આપેલો છે જે 20 થી 30 છે આ આપણા માટે મધ્યસ્થ વર્ગ થશે. અને જે મધ્યસ્થ છે એ 20 અને 30 ની વચ્ચે જ આપણે જોવા મળશે. એટલે આપણે અહીંયા લખીશું તેથી 31 થી તરત મોટી આવૃત્તિ 35 છે, તેથી મધ્યસ્થ વર્ગ કયો થશે, જે 35 વાળી લાઈન છે એ થશે, એટલે કે 20 થી 30 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.